આપણે ફરતી કોર કેટલી પબ્લિક છે બધા બધી બાજુ જે 5 મહાદેવની લિંગ છે ને જ્યોતિર્લિંગ ત્યાં બધા દર્શન કરે છે જોયો ગો તમે જો અને જો અહીંયા આ બેનને અહીંયા જોડીમાં લઈ આવ્યા હે ને આમ જો કેટલું બધું પબ્લિક છે ખાવ પડી ખેતી જો બતાવી દો તમને આવી રીતના જોડીમાં લાવવામાં આવે છે હાલો મિત્રો જય માતાજી અમારા એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ખોડિયાર નીલકંઠ મહાદેવના દર્શન કરવા જો તમને પહેલાં તો બધે પબ્લિક બતાવી દો આપણે પાણી આવેલું છે જ્યાં ભાવનગરની સિટી બસ એક આયા પડી છે એક આ બાજુ છે હેઠ દરિયા સુધી આવી જાય છે અને આપણે દરિયાની જાતી વેળ છે ને એટલે થોડીક વાર છે થોડુંક ઝૂમ કરીને બતાવી દો જો એટલું પાણી છે આપણે થોડુંક પાણી ઉતરે ને એટલે દર્શન કરવા જવાનું છે પાછું અને અમારી ફેમિલી જાય બેહી ગઈ છે કા અમે વાહરવા બેઠા છે અડધી કલાકની વાર છે પાણી ઉતરી જાય એટલે દર્શન કરવા જવાનું છે જો રમવા રિયલ બેન રમવા મળ્યા છે કાર તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મળીએ આપને દર્શન કરવા જાય જો બધા મિત્રો મહાદેવના દર્શન કરવા જાય છે ને અમારી બે બેનું જો દોડવા માંડી છે જાય છે પ્રિયલ બેન જાય ધૂળમાં રમવા માંડ્યા છે કા બાવ જો તો બાવ રમે છે જો અને અમારી બેન હાલવા માંડ્યા છે એટલે આપણે હવે જવાનું છે ધીમે ધીમે દર્શન કરવા જો પાણી જો જાય છે ને ધીમે ધીમે દર્શન કરવા જાય છે ને આ બધા લોકો તો વાટે જ છે કા જો અમે મહાદેવ નામ લખાઈ નાખ્યા છે ગ્લાસ જો બનવા માંડ્યા છે હા ગ્લાસ બનવા માંડ્યા છે આ બાજુ છે જો આ સોનાક્ષી બેન જો અમારે આ બે બાપ દીકરી ધીમે ધીમે હાલ્યા આવે છે સાક્ષી બેન ના કપાળે મહાદેવ લખાઈ નાખ્યું છે કા સાક્ષી હા અને અહીંયા જો તમે આરસ પથ્થરના આપણે નંદી મહારાજ છે એ ખામે છે જો આપણે જો પ્રિયલ બેન ને પપ્પા ધીમે ધીમે હાલ્યા આવે છે પ્રિયલ ને જો હાલવાની મજા આવે છે કા ધરારથી નીચે ઉતારી જો પાણીમાં એને હાલવાની મજા આવે છે અને જો આવી રીતના કેટલું પબ્લિક છે સોનાક્ષી ને સાક્ષી બે બેનો આગળ આવેલા જાય છે અને આપણે અહીંથી થોડુંક જ આગળ છે જો આપણે મંદિરની હાવ નજીક આવવા માંડ્યા છીએ અને આ જો પક્ષી બધા બેઠા છે કેવો વ્યૂ છે જો મિત્રો દરિયા કાંઠાનો સીન અને આટલું પાણી છે ને બધા આવેલા જાય છે બધાને બહુ મજા આવે છે અને આજે છે ને જાજે ભાગે બધા ટૂરના ને એમ બધા વધારે આવેલા છે લગભગ 6 બસો આવી છે ટૂરને બધા દર્શનની વાટે છે પાણી હવે જવામાં છે એટલા માટે હવે અડધી કલાકમાં પાણી ખાલી થઈ જાય એટલું પાણી છે કા ઢીંગન પપ્પા ઓલા બેન નાઈ તો જો હાલો મિત્રો જો આપણે છે ને ફાઇનલી એટલું દરિયાનું પાણી છે એટલું પાણી પાર કરીને પોગી ગયા છીએ એમાં સાક્ષી સોનાક્ષી પ્રિયલ ને જો રમવા માંડ્યા છે ને પપ્પા લઈને ગયા હજી જો જોયો ગો તમે આ બધી પબ્લિક હાઈલું આવે છે અને આપણે આવી ગયા છીએ નીલકંઠ મહાદેવના દર્શન કરવા જો આપણે હમણાં જ્યોતિર્લિંગના પણ તમને દર્શન કરાવી દઈ જો માણસો હું પાણી છે અમે જો આ તઈને લઈને પોગી ગયા કા જો નાવા સ્પેશિયલ પોગી ગયું છે જો કેવી મજા આવે તઈને હાલો મિત્રો જો આપણે તમને નીલકંઠ મહાદેવના દર્શન કરાવી દઈએ જો આપણે દેખાય છે ને ત્યાં સુધી પાણી હોય છે અત્યારે જો આપણે પાણી ઉતરે એટલે આપણે પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે થંભ અને અહીંયા આપણે છે ને 5 પાંડવે મહાદેવની જે સ્થાપના કરી હતી 5 જ્યોતિર્લિંગની અત્યારે અહીંયા જો બધા બહારથી આવેલા હોય બધા પૂજા કરે છે મહાદેવની પૂજા કરે છે પછી આ બાજુ એક જ્યોતિર્લિંગ છે મહાદેવ પછી અહીંયા એક મહાદેવ છે પછી એક આ મહાદેવ છે અને આ છે એમાંથી આ મોટા મહાદેવ છે અને આ 4 નાની જ્યોતિર્લિંગ છે બધા મિત્રો જો આપણે દર્શન કરી લેજો મહાદેવના એક જ્યોતિર્લિંગ આ બાજુ અને બીજી અને આ 3
આ 3 અને આ 4 આ 4 જ્યોતિર્લિંગ અને 5મી જ્યોતિર્લિંગ આપણે જે લોકો જે પૂજા વિધિ કરાવતા હોય બહારથી આવેલા હોય જોઈ શકો છો તમે અને આ બાજુ જો હજી પબ્લિક આવ્યું જો મહાદેવના દર્શન કરવા બધી પબ્લિક હાલી આવે છે આપણે જો તમને બતાવી દઈ ઝૂમ કરીને તો કેટલી લાંબી લાઈન છે અને અમે પોગી ગયા કા અને તમને બધાને મહાદેવના પણ દર્શન કરાવી દીધા જો ફરીને એકવાર તમને નીલકંઠ મહાદેવનો નજારો બતાવી દો અને અમારા છોકરીઓ અહીં નાય છે આમ શાંતિથી આયા જો ઊભા રહી ગયા લાઈન જો કરી આપણે મેળો હોય ને એવું છે આજ પેલા કા મજા આવી ગઈ ને હા બહારના ટૂર વાળા બધા બહારની પબ્લિક વધારે છે આજે લગભગ તો 6 બસ હતી કા એટલી બસનું પબ્લિક આવેલું છે જો બધા પાણીની વાટ જોતા હતા પાણી ઉતરી જાય પણ હજી પાણી ઉતર્યું નહીં ને એટલે બધા જો આટલું કડકડ પાણી છે ને તો બધા પહોંચી ગયા મહાદેવના દર્શન કરવા જોઈ શકો છો તમે બધા મિત્રો જો આપણે કેટલા મિત્રો બધા કિરીટનો બધા દર્શન કરવા આવી ગયા છે મહાદેવના આપણે જો અહીંયા દર્શન કરવાના છે સાક્ષી સોનાક્ષી ને પપ્પાની જોઈ શકો તમે જો આપણે ફરતી કેટલી પબ્લિક છે બધા બધી બાજુ જે 5 મહાદેવની લિંગ છે ને જ્યોતિર્લિંગ ત્યાં બધા દર્શન કરે છે જોઈ શકો તમે જો અને અમારા સાક્ષીની બધા અહીંયા દર્શન કરે છે અને આ બાજુ પણ વિધિ ચાલુ જ છે કા પ્રિયલબેનને જોઈને પપ્પા પગે લગાડે છે અને હજી બધું જો પબ્લિક આ બાજુથી આવેલું જ આવે હાલો મિત્રો તમે પણ બધા દર્શન કરી લેજો આપણે જો અહીંયા નીલકંઠ મહાદેવ દર્શન કરવા આવ્યા હતા બધું પબ્લિક હાલીને આવે ને અહીંયા જો હામેન સાઈડ છે ને જોડી લઈને અને પહેલાં એકવાર આવ્યા હતા કા અહીંયા અમે શૂટ નહોતું લીધું આ બીજું બતાવી દેજો હવે તો આવી સુવિધા થઈ ગઈ લાગે નહીં મોટી ઉંમરના હોય ને તો એ દરિયા ઉપર દર્શન કરવા આવીએ કે એવું જો આ જો કેવી રીતના જોડીમાં લઈને આવે છે જો મિત્રો નીલકંઠ મહાદેવના દર્શન કરવા ત્યાં જોઈ શકો તમે અત્યારે બહુ ફૂલ પબ્લિક થઈ ગયું છે અને જો અહીંયા આ બેનને અહીંયા જોડીમાં લઈ આવ્યા હે ને આમ જો કેટલું બધું પબ્લિક છે ખાવ પડી ખેતી જો બતાવી દો તમને આવી રીતના જોડીમાં લાવવામાં આવે છે કા ઢીંગુ પપ્પા તો આવી રીતના બધાને હવે જોડીમાં હોત લઈ આવે મોટી ઉંમરના આટલું પાણી હતું અમે તો વહી આવ્યા હવે અમે દર્શન કરીને ધીમે ધીમે બહાર નીકળી કા બહાર વહી જવાનું છે હાલો મિત્રો જો દર્શન કરીને આપણે કાંઠે વી આવ્યા છે ને એકવાર તમને વ્યૂ બતાવી દઈએ જો ઝૂમ કરી નાખ દર્શન કરીને એવા કાંઠે અને હવે બધા થાકી ગયા છે ને વિડીયો પણ લાંબો થઈ જશે એટલા માટે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ આ વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મિત્રો મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય